માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે થયું ઘર્ષણ. ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને માર મારવાનો આક્ષેપ. મતદાન મથક બહાર જ ખુલ્લા હાથને મારામારીથી મતદાન કરવા આવેલા મતદારોમાં સોંપો. બંને રાજકીય પક્ષોના કાર્યકરો એકબીજાની સામે આવી જતા વાતાવરણ બન્યું તંગ. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તાત્કાલિક બંને પક્ષોના કાર્યકરોને સ્થળ પરથી દૂર કર્યા. કોંગ્રેસના પૂર્વ નગરસેવક વિજયભાઈ અને ભાજપના કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી. થોડા કલાકો પહેલા કોંગ્રેસ દ્વારા આદર્શ આચારસંહિતાનો ભંગ કરાયેલો ભાજપા પર લગાવવામાં આવ્યો છે આક્ષેપ. આક્ષેપને લઈને કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓએ કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારીને કરી હતી રજૂઆત.